નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વાયનાડના ભૂતપૂર્વ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ દુર્ઘટનાના અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે પોતાનો 1 મહિનાનો પગાર એટલે કે ₹2.3 લાખ દાનમાં આપ્યા છે. કોંગ્રેસ વાયનાડમાં 100 મકાનો બનાવશે અને આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવાર અને ઘર ગુમાવ્યા છે તેમને તે મકાન આપશે. 30મી જુલાઈના રોજ વાયનાડના 2 ગામોમાં લેન્ડસ્લાઇડને કારણે 200 લોકોના મોત થયા હતા, જ્યારે કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. વરસાદી વાતાવરણમાં સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ જવા માટે ગુજરાતીઓ હંમેશા ઉતાવળા બનતા હોય છે. જો કે તમે અત્યારે આ સ્થળે જવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો, નહીં તો ધક્કો પડશે. આપણે જણાવી દઈએ કે 3 થી 18મી સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રાખવામાં આવ્યું છે, જેનું કારણ ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાંથી પાણી છોડાતા પાણી જંગલ વિસ્તારમાંથી હરણાવ નદીમાં જતા આ નિર્ણય લેવાયો છે. ડાયમંડ સિટી સુરતના નામે એક સિદ્ધિ હાંસલ થઈ છે. આખા દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ સુરત શહેરને 7મી સપ્ટેમ્બરના રોજ સન્માનિત કરવામાં આવશે. સુરત શહેરને સન્માનમાં ₹1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મનપાને અર્પણ કરાશે. દેશમાં સુરત શહેર 131 શહેરોને પાછળ છોડીને કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવીને સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે. રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે. વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેમની ઘરવખરી તણાઈ ગઈ છે કે નાશ પામી છે. રોજીરોટીને પણ અસર થઈ છે. હવે આવા જરૂરિયાતમંદ લોકોની વહારે સરકાર આવી છે. સરકારે 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં ₹8.4 કરોડની કેશ ડોલ્સ ચૂકવી છે. રાજ્યના માથે હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 24 કલાક માટે આ 2 જિલ્લાઓમાં ભારે એલર્ટ અપાયું છે. આ સિવાય 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. આથી રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયા છોડીને હવે આઈપીએલમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે રાહુલને મુખ્ય કોચ બનાવ્યો છે. રાહુલ દ્રવિડે તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝી સાથે આ ડીલ સાઇન કરી છે. ESPN ફ્રિક ઇન્ફોના અહેવાલ મુજબ તેમણે ફ્રેન્ચાઇઝી સાથે જોડાતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મેગા ઓક્શન પહેલા ટીમના નવા કોચે ખેલાડીઓને જાળવી રાખવા અંગેની ચર્ચા પણ કરી હતી. ભરૂચના આમોદના દોરા ગામે અંધશ્રદ્ધામાં એક બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત એમ છે કે એક બાળકને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાને બદલે તેને ભુવા પાસે લઈ જવાયો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિધાનસભામાં કાળા જાદુ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું છે, ત્યારે સરકારે લાવેલા કાયદાનો કડક અમલ થાય તે પણ જરૂરી છે. વરસાદમાં તમે ઉદયપુર અને દિલ્હી માટે જો રોડ ટ્રાવેલ કરવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખાસ છે. અમદાવાદ ઉદયપુર હાઈવે પર વરસાદને કારણે ટ્રાફિક જામી ગયો છે. વરસાદીઓને ભારે વરસાદમાં હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયા હોવાથી વાહનો ફસાઈ જાય છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ જણાવ્યું કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ રોડ પર મુસાફરી કરવી ટાળવી જોઈએ. પેરિસ પેરાઓલિમ્પિકમાં 7મા દિવસે શોર્ટપુટમાં ભારતના સચિન ખિલારીએ સિલ્વર મેડલ જીતતા ભારતના હવે 21 મેડલ થયા છે. સચિને પુરુષના શોર્ટપુટ F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. સચિન 40 વર્ષમાં પેરાઓલિમ્પિકમાં શોર્ટપુટ મેડલ જીતનાર પહેલો ભારતીય પુરુષ એથ્લીટ બન્યો છે. તે પહેલા 1984માં ભારતને આ કેટેગરીમાં મેડલ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સચિને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં એશિયાઈ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
થાઈલેન્ડ સરકારે ભારતીય પ્રવાસીઓ માટે બેંકોક વિઝા ફ્રી ટ્રાવેલ 11 નવેમ્બર 2024 સુધી રાખ્યું છે. ભારતીય ટુરિસ્ટ વિઝા વગર પણ મુસાફરી કરી શકે છે. ભારતથી થાઈલેન્ડ ફ્લાઇટમાં ફક્ત 4 કલાકમાં પહોંચી જવાય છે. એડવાન્સ બુકિંગમાં ટિકિટ વધુ સસ્તી મળે છે. અહીં ફરવાનું પણ સસ્તું છે અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ સુવિધાજનક છે. તમને બેંકોકનું ભોજન પણ પસંદ પડી શકે છે. બેંકોકમાં 100 થી વધુ ભારતીય રેસ્ટોરન્ટ છે, જેના કારણે ગુજરાતીઓ થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. પીએમ મોદી બ્રુનેઈ બાદ સિંગાપોર પહોંચી ગયા છે, ત્યારે હોટલ પર પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા પીએમનું સ્વાગત કરાયું હતું. ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા. લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. દરમિયાન એક મહિલાએ પીએમને રાખડી બાંધી હતી. પીએમએ હાજર રહેલા લોકોમાંથી એકને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. પીએમ મોદી સિંગાપોરના પીએમ અને રાષ્ટ્રપતિને તો મળશે જ, સાથે તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સની સાથે પણ મુલાકાત કરશે. એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટ યાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી વર્ષ 2015માં ગુજરાત સરકાર દ્વારા ₹4.11 કરોડ ઉપરાંતની વસૂલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. જે પિટિશન રદ કરીને ડીસા કોર્ટમાં થયેલો દાવો ચલાવવા માટે આદેશ આપતા સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે. રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના માથે સંકટ તોડાઈ રહ્યું છે અને ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની યુએસ મુલાકાત પહેલા 5 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, જ્યારે કે રાષ્ટ્રપતિએ તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રોસ્ટિસ્લાવ શુરમાને બરતરફ કર્યા છે. રાજીનામું આપનારાઓમાં નાયબ વડાપ્રધાન, વ્યૂહાત્મક ઉદ્યોગ પ્રધાન, ન્યાય પ્રધાન, પર્યાવરણ પ્રધાન જેવી મોટી પ્રોફાઇલ્સનો સમાવેશ થાય છે. અમેરિકાના ટેક્સાસમાં રોડ પર થયેલા અકસ્માતમાં 4 ભારતીયોના મોત થયા છે. અહીં 5 વાહનો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. દરમિયાન એક એસયુવીમાં આગ લાગતા તેમાં સવાર 4 ભારતીય જીવતા સળગ્યા હતા. એસયુવીને પાછળથી આવતી એક ટ્રકે ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમપથી, ફારૂક શેખ, લોકેશ પલાચારલા અને દર્શિની વાસુદેવન તરીકે થઈ છે. ચારેય કાર પુલિંગ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ ડલાસથી બેન્ટનવિલે જઈ રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે નાગાલેન્ડના ચુમોકેરીમાં જિલ્લાના એક ગામમાં પૂર અને ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો ગુમ છે. સર્ચ ઓપરેશન જારી છે. રાજધાની કોહિમાથી દીમાપુરને જોડતો NH-29નો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ત્રિપુરામાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા 7 દિવસમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદ બાદ રાજકોટમાં હવે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. 1 મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસીસ નોંધાયા છે. છેલ્લા 1 સપ્તાહમાં 20 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરની કાયમી નાબૂદી માટે મહાનગરપાલિકામાં કોઈ આયોજન જ નથી. પીએમ મોદી મંગળવારે જ્યારે બ્રુનેઈ ખાતે હતા, દરમિયાન બ્રુનેઈના સુલતાનની 2 BMW 7 સિરીઝ બુલેટ પ્રૂફ કાર સાથે ત્યાંના મૂળ ગુજરાતી બિઝનેસમેન અંકિત પટેલની મિસાઇલ પ્રૂફ કાર મોદીની સુરક્ષા માટે તૈનાત હતી. અંકિત મહેસાણાના પાટીદાર છે. બ્રુનેઈ સરકારે તેમનો સંપર્ક કર્યો તો તેમણે તરત જ કાર મોકલી હતી. તેની કિંમત 5 કરોડ જાણવા મળી છે. તે જર્મનીથી આવી હતી. તે મર્સિડીઝ કંપનીની 4મેટિક S580 કેટેગરીની મિસાઇલ પ્રૂફ કાર છે. ભરૂચમાં પડેલા ભારે વરસાદને કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભરૂચના હાંસોટ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આસરમા ગામેથી 52 અને પાંજરોલી ગામેથી 114 લોકોનું સ્થળાંતર કરાયું છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બીજી તરફ વાલિયામાં કિમ નદીના પાણી પણ ફરી વળ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયા વચ્ચે બ્રુનેઈમાં પ્રતિનિધિમંડળ સ્તરની એક વાતચીત થઈ હતી. આ સમયગાળા દરમિયાન ભારત અને બ્રુનેઈ વચ્ચે ઘણા MOUs પર હસ્તાક્ષર અને આદાન પ્રદાન પણ થયું હતું. પીએમ મોદી બ્રુનેઈની મુલાકાત લેનારા ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન છે.
આવનારા સમયમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સ્ટાર રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા રાહુલ ગાંધીને મળ્યા છે. ઉમેદવારોની જાહેરાત પહેલાની આ બેઠક મોટા રાજકીય પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે. કોંગ્રેસ હરિયાણાને જીતવા માટે અનેક રાજકીય ચાલ કરવા તૈયાર છે. એવી અટકળો છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ રાજકીય લડાઈમાં પોતાનું નસીબ અજમાવતા જોવા મળી શકે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે પોતાના દેશના 30 વરિષ્ઠ અધિકારીઓને ફાંસી આપી છે. તેમનો દોષ એ હતો કે તેઓ દેશને ભયંકર પૂરથી બચાવી ન શક્યા, જેનાથી કિમ જોંગ ઉન નારાજ થયા છે. આ વિનાશક પૂરે ઉત્તર કોરિયાના ચાંગંગ પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી, જેમાં 4000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેની સજા રૂપે આ 30 અધિકારીઓને મોત મળ્યું છે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. અલીપોર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ભીડમાંથી એક વ્યક્તિએ તેમના માથા પર જોરથી થપ્પડ મારી દીધી હતી. સંદીપને જોતાની સાથે જ લોકોએ ચોર ચોરના નારા લગાવ્યા હતા. સીબીઆઈએ તેને ગમે તેમ કરીને બચાવી તો લીધા. ઉલ્લેખનીય છે કે ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ છે અને તેમને કોર્ટમાંથી બહાર નીકળતા જ તેમની ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. ભરૂચના વાલિયામાં એક રાતમાં 15 ઇંચ વરસાદ વરસતા ભારે તબાહી મચી છે. વાલિયા તાલુકાના ગામો બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદને કારણે ગામને જોડતા માર્ગો જ પાણીમાં ડૂબી ગયા હતા. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ઉપરાંત ભરૂચ શહેર સહિત નેત્રંગ અને અંકલેશ્વર સહિતના તાલુકા જળબંબાકાર થયા હતા. આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી નીચે જવાની ધારણા છે. વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોમાંથી એક સાઉદી અરેબિયા એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનું વિચારી રહ્યું છે, જેના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. 5માંથી 3 રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે પુષ્ટિ કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.